એક મહાત્મા ગામના પાદર એક પાણીનો કૂવો હોય છે ને ત્યાં બાજુમાં બેઠા બેઠા માળા ફેરવતા હતા અને પ્રભુના નામનું સ્મરણ કરતા હતા. એવામાં ગામની 3 છોકરીઓ આવી, ત્રણેયની હગાઈ થઈ ગઈ છે. એટલે ત્યારે તો પાણી ભરવા જાય ત્યારે જ વાતો થાય. એટલે પેલી છોકરી કહે કે મને તો મારા ઘરવાળો થનાર પતિ છે ને અઠવાડિયે એકવાર તો મળી જ જાય એવો મારા પ્રત્યે હેત એને. બીજી કે મને તો એની ઉપર એટલું હેત ને કે અઠવાડિયામાં 2 વાર આવે. તેમાં ત્રીજી દીકરી હતી ને એને કીધું કે મારે તો એક ક્ષણ એવી નહીં ગઈ હોય કે હું થનાર પતિને યાદ ન કરતી હોય, હંમેશા સતત યાદ જ હોય, એટલું હેત કરે. આ સાંભળીને ઓલા મહાત્મા હતા ને એને થયું કે મારે ક્યાં આ ગણવાની જરૂર, હું મારા પ્રભુને આટલું હેત કરું છું. માળા મૂકી દીધી સાઈડમાં ને એમને પ્રભુને યાદ કરવા માંડ્યા. ગણતરીની કોઈ વેલ્યુ જ નહીં. આમાંય ઘણી વખત એવું બનતું હોય કે ગણતરી કરીને પછી ગણતરીનો અહંકાર આવે કે મેં પ્રભુને આટલા નામથી યાદ કર્યો. એના કરતાં ગણ્યા વગર નામ લેવાની જ પણ એક મજા છે. એટલે એમાં પાછી આળસ કરવાનું બાનું નહીં કાઢી નાખવાનું, કાલો ભાઈ ગણતા નથી તો ઓછા લેશું તોય હાલશે, પ્લસમાં જ રહેવાનું. એને જેટલા લેવડાવે એટલા લઈ લેવાના નામ.